મને તો ખબર જ નથી કેમ ખોલવાનો છે એ. ઓલી બાજુ ધક્કો મારજો એ ખુલે તો. વાહ, ખુલી ગયો ભાઈ. આવતી રહ્યો, પાછો બંધ કરવો પડે. હું કેમ આવું આમ નીચેથી? ઓહો ભાઈ, અહીંયા તો બહુ મોટું ટેન્ટ છે હો શિવ, તો બહુ મોટું ટેન્ટ છે. આનાથી પાણી નાખવાનું. પેલા આપણે અહીંયા ટેન્ટ જોઈ લઈએ. શિવ, આંબો બહુ મોટો થઈ ગયો ભાઈ. અહીંયા તુલસીજી છે. કેટલા નવા નવા ઝાડવા મમ્મીએ નાખ્યા ને શિવ? એમાં પાણી કોણ નાખે રોજ? તું આવો. હે, આમાં તો ફૂલ આવ્યા શિવ. આમાં તો જો ફૂલ આવ્યા તે રૂપાળા. આ તો માંડવી ઉઈ ગઈ આમાં. અહીંયા માંડવી ઉગાડવાની હતી. એમાં માંડવી ઉગી ત્યારે ખાય હું આપણે બે. મારા હારું રાખજો. એમાંય ફૂલ આવ્યા. હા, ઓલું ફૂલ તો જો એ કેવા કલરનું છે? ઓલું છે યલો કલરનું. બીજા યલો કલરના કેટલા ફૂલ? એ તૂટે ગયા? સેવને કયો કલર ગમે? હા, એ બે કલર ગમે તને? યલો કલર બહુ ગમે સેવને અમારા. ઓરેન્જ ગમે? હે, એ કે તૂટેગા? વાવડો આવતો તો એટલે તૂટેગો? ઓહો, બહુ જાજા ફૂલ હું તો બાકી તને. હા, આ શું છે ભાઈ? સીડી. પછી આમાં શું આવે? ફૂલ આવે કે? એ તો મળી ને જ ખબર એ કામ છે. એ તો બાપાને પૂછ્યું. ખાવાનું ન હોય. માની પૂછ્યું કે બાપાને પૂછ્યું. પછી એ કીવાનું ઝાડવું છે ને પેલા, એ જ મને તો ખબર નથી. એમાં હા, આમાં તો ગુલાબ આવે. આમાં એમાંય માંડવી હોય ગઈ પાછી તો. હા, માંડવીને ઓલા તૂટે ગયા પાંદડા. આમાં પાણી કોણ નાખવા આવે રોજ? તું ખડ થેગું તું? ઓહો, ખડ કાઢી નાખાય હો, તો ઝાડવા રૂપારા થઈ જાય આપણા. હા, એ કાઢી નાખાય. એ તો રોજ ખડ બધું કાઢી લેવાનું, પછી રોજ ઝાડવામાં પાણી નાખવાનું ને. એ શું છે? પીપળો છે. પછી એટલા ઝાડવામાંથી શિવની કયું ઝાડવું ગમે? મણી એક આ ગમે, તુણી ગમે ઈ, એક આ પણ ગમે મણી. હા, ઈ મને બહુ ગમે. ઈ બહુ ગમે. આ મણી શિવ બહુ ગમે. જો આના ઓરેન્જ કલરનું છે ને, યલો કલરનું જે છે ને, આ બે ફૂલવાળા. હા, તારું મારું તારું મારું તારું મારું ને બોલ જોઈએ. તારું મારું તારું મારું. તો ઓમનું
તો માં નહીં ઓમના એ બાજુ છે. હા તો પછી માં સારું કામ રાખ્યું આપણે માને કયું ઝાડવું દેવું બાપાને એ બધા એ ઝાડવા આપણા ફૂઈ દીકરાના જ. હા તું કીનો દીકો છે શિવ? કીનો? સીડીનો? તો મારો દીકો કોણ છે? ટેન્ટ? ઈ ન કરાય ભાઈ, મારો દીકો શિવ છે. પાણીનું ડબલું. નારિયેર આવ્યા છે આપણે નારિયેર એમાં દેખાય તું ને? બહુ જાજા આવ્યા હે? પછી ટેન્ટમાં ક્યાંથી જવાય? ક્યાંથી જવાય હે? પણ મને તો ખબર જ નથી દરવાજો ક્યાંથી દેખાતો જ નથી મને તો આમાં કઈ દરવાજો. આ જિંદગી ખુરશી કીની છે? હા હા ખોલી દે ને મને. આથી જવાનું? ઓહો હો, આ બંધ ન થાય એટલે આ ખુરશી રાખી કઈ? હા આ તો બહુ મસ્તીનો ટેન્ટ છે હો. હું રેવા આવતી રહો. કોણ આવ્યું? ભલે ભલે ને ખુલ્લો હોય. આવ્યું કોણ પેલા તો જોતા આવીએ. ટીટ ટીટ કોણ કરે? કોક ભાઈ આવ્યા. શિવ આમાં તો ફૂલ આવ્યા. ઈ ક્યાં છે? હા એનું થડ છે. માથે માથું છે? ઓ માથે માથે છે. હા ઈ બરાબર છે. ઈ થડ છે. આ કેવા કલરના ફૂલ છે શિવ? હા હા એમાંથી એક મણી દે ને. આ બે તાલા છે એમાંથી. હા હા એક તાલું માલું તાલું માલું. હાલો હાલો હવે ટેન્ટમાં જઈએ આપણે. જોજો તું પડતો નહીં. વરી પફાકો બોલ છે. તું આને માથે પડી પાછો. બહુ ગરમ છે? હા તડકાનો. આ તો બહુ મજા આવે એવું છે શિવ. ધૂળ નીકળે? આ તો બહુ મજા આવે એવો ટેન્ટ છે. આથી હમણાં તું હું તો તે દઉં ઓલે ફેરે તું રાતે આ હું આવે? કાલે આવ્યો તો? પછી અંદર ભાગી ગયો હે? કોણ? ગોખા? તો ઓહો ઓહિકા. ઓહિકા તો મને નથી ખબર ભાઈ. હું તો આજે જ આવી હજી ટેન્ટમાં જોવા. ઓખા તો ધુહા તો આ રહ્યા. આ ઓખા કહેવાય? ઓકે. તારા ઓખા ને શબ્દ બધા એવા હોય ને. પછી આ કોણ હોવે? શિવ હોવે. પછી ઓમ બીતો તો કે શિવ બીતો તો? ઓમ બી હોય લે. શિવની નો કીધું કે ભાઈ કઈ ન હોય વાવડો ભલે ને આવે? હા આપણું ટેન્ટ ઉડે જાય? ની ઉડતો જો.
હબકો થઈ જાય ઓહો ઓહો પછી ઢેલી ફૂઈ આવશે તો અહીંયા આપણે આ ટેન્ટમાં હું આવતા રહ્યો હા કોણ કેને કેને આ હુવાનું છે ઢેલી ફૂઈને મારે શિવની હે હા તું મારા ભેગો હું આવે ને બાકી મણી રાતે અહીંયા બીક લાગે હો લાકડી છે એટલી બીક ન લાગે ને હા એ બરાબર છે કેવાનો અવાજ થતો હતો જોતો આવજો બરોબર કેવાનો અવાજ થાય હાલ આવો હાલ ઓમ ગૌશાળામાં જાય ને ઓમના ચંપલ મને પહેરાવ્યો ને પછી કે તું ઓમ થે ગયો હું ઓમ છે ને ભાઈને ખબર પડે કે એના ચંપલ પહેરીને ગા તો કહે કે મારા ચંપલ કોણ પહેરીને ગયો તો ગૌશાળામાં તો હું કહે કે શિવે કીધું તું મને તૂટે ગયું ઓહો આ પછી આ ગાયું કી પહેરવાના જ્યારે પહેરેલા હો હરખું પગ હરખું પહેરેલા ને સંપલ ત્યાં સુધી તો હલાહે જ આગળ બસ પહેરાઈ ગયા હોય હરખા શક્તિ નામ છે ને હા બે શક્તિઓ છે પછી આમાં ખોટા બોલમાં નામ શું છે બધી હા શક્તિ એક આકોલા છે પછી આ બીજી ના શું નામ છે આના મોટિયું છે એના નામ શું છે જો આવી જરાક હાથ ડર એ કે શિવ આવ્યો અમારી પાસે ને એને એમ કે શિવ કંઈક ખાવાનું લઈને આવ્યો અંદર જાઓ શક્તિ પાસે જાવું પાછું બંધ કરવું પડે એ ખુલ્લું રહી જાય તો શું થાય શક્તિ ભાગી જાય બરોબર ઓ શક્તિ જો શિવ પાસે આવી તો ડાઈ છે ને કી ઠેકડો માર્યો બી ગયો ને પછી શીમાં પાણીની કુંડી કી ભરવાની ભાઈ પાણી કેમ ભરવાનું વાથી ઓલો ઉપર નળ ચાલુ કરીએ તાર તો વાથી હા એકડો ભરાય છે આ છોટા ગાઈડ હે ને આ વાડીનો છોટા ગાઈડ છે હા छोटा गाइड है तो गायों ने कई बार राखी आमा कई नहीं बनता अंदर ओहो ठंडा ठंडा कूल हवा माटे वाह वरे पाछू खोल नाखो तो बधी ने ठंडी ठंडी कूल हवा लेवानी बारे मोकल्या तो आ बे ने का न मोकली शक्ति ने हाँ एने का बारे न जवा दे तो एने खावू तो हाँ आया नारिયેરી છે ભાઈ આમાંય નારિયેર આવ્યા લાગે બહુ જાજા આવ્યા બી ગયું પાછી વળી પાછી બી ગઈ આ બાજુ જાય આમ આને આ શું છે આ કેવાનું ઝાડ છે કાંટાનું ના આમાં આમાં શું ફ્રૂટ આમાં ખાવાનું શું આવે તો ડ્રેગન ફ્રૂટ નું આવે આમાં જણે ડ્રેગન ફ્રૂટ આવે ને કે તરબૂચ આવે ઝીણકા ફ્રૂટ આવતા ફૂલ આવતા પછી એમાંથી ડ્રેગન ફ્રૂટ થાય
કે તરબૂજ આવે બે આવે ખોટા કોણ બોલે ખોટા બોલે હાવ હાસી જ કરે આમાં તરબૂજ આવે ને કારક ફૂલ આવે ને પછી ડ્રેગન ફ્રૂટ આવે મીઠ છે બધું હા આવતી રહો આ અહીંયા ફૂલ છે લે આ ફૂલ કેવા કલર આ ગુલાબ છે હે આ ખાવાનું છે શું ખાવાનું છે એનાથી શું થાય એ તો ખડ લાગે શું છે ખડ છે કે ફુદીનો છે તીખું લાગે હા આ તો મિન્ટ જેવું લાગે છે તીખું છે આ ગુલાબ તો જોર ઉપર કીની વાઈ વાઈ હા ગુલાબ આ ગુલાબ કીની વાઈ વાઈ હે કીની ગુલાબ તોડ્યું સીવી તોડ્યું તું બહુ અસલ ફૂલ છે હો ભાઈ એ ખવાય પછી તીખું તીખું લાગે મને પછી આપણે હાલ ઓલી વાડીએ જઈએ આટો મારતા આવીએ આજ જીભ લાલ ને ભાઈ અવડો ટાકો કઈ આમ હોય કો શિવ હે આ ટાંકામાં પાણી ભર્યું આમાં તો ખાલી છે પાણા એમાં ભરવાના હાસીયું કર ને મારો દીકરો થોડીક કે હાસી વાત કરે હાવ તો વાંધો નહીં આપણે ઓલી વાડીએ ક્યાં જવાનું આપણે ઓલી વાડીએ જવું હોય તો આ રસ્તેથી જવાનું હા ઓલી બાજુથી જવાનું ધોરિયામ થાય ને હા ઠેકડા મારતો ઓહ ધોરિયામાં થઈને પાણીમાં ન જતો આ બાજુ આવતો રે અહીંયા આ નીચેથી વૈયા જાય અહીંયાથી બસ અહીં આમથી આવતો રે અને ટપી જા બસ રસ્તો બહુ અઘરો છે હો થોડોક ગંધારો થયો જ ને મારો દીકરો રોડ બનાવી નાખજે ને પાછો શિવ હા ફૂલડું આવ્યું કેવા કલરનું છે હા હા હેરડી ખાવી આપણે પછી ફૂઈ દીકરાની હો હા હા હે શિવ લે લાઈન ઉપર આખી હેરડી બગડે રે ગઈ શિવા જરાક રોડ બનાવી નાખજે ને મારો દીકરો હા જીસીથી એવડે જીસી છે ને તાર પાસે હા ઘૂમી કરે આ બાજુથી જવું પાણી છે આ તો આ બીજે રસ્તેથી જઈએ હા તું પાછો હું પાછી આવા ને તારામાં રોડ બનાવી નાખજે થોડોક જીસીથી સારો રસ્તો તો હા મોટો તો આ કેવા ને ઝાડવા છે આ મોટા તુરદાર છે તુરદાર છે એટલે ગાયું આ બાજુ આવ્યું જો હા ઈ ખાવાના આનું શાક થાય ખાલી ખાવાનું છે તો આ કેવાનું ઝાડવું છે શિવ એ ને આ મને આ જોવે તો દે આ કેવાનું છે આમાં આ જે છે દેખાય હા ટમેટાનું છે ઓહો અચ્છા તુરદાર છે હે બધી ખવાય પછી આ બહુ રસ્તો કી પાસ કરશું અવડો રસ્તો હા હા પછી આમાં શું છે શિવ આ વાલોર છે ઓહો આ રસ્તેથી જવાનું છે
આ બહુ અઘરો રસ્તો છે હો. રૂપારો છે આને મારે કી કેવો રૂપારો રસ્તો ઘોડો આવે રસ્તામાં. આ રૂપારો રસ્તો તો આમાં પડીએ તો ન પડીએ ને. બહુ અઘરો છે ભાઈ આ રસ્તો જરાક. હા માન પૂગ્યા. હા પૂગી હો ભાઈ. શિવને ખબર હતી રસ્તાની, બધાય રસ્તાની ખબર હતી શિવની તો. રિક્ષા છે, રિક્ષો હે. કપિલને ઘેર પૂગી ને તૂટે ને ગો. હવે પાછું આપણે જવામાં આ જ રસ્તે જવું પડશે ભાઈ. તો આ રોકાવાનું છે તો આ ખાય હું કામ ખાલી બેસ. તું રોટલા ઘડતા આવડે? મણી નતા આવડતા તો કામ ખાય હું ફૂઈ દીકરો? ભૂખ લાગશે, પેટમાં ખાડો પડીએ તાર ક્યાં જાય હું ઘેર? ખાડો પડીએ તાર ક્યાં જાય હું ઘેર? આવ્યા તો એને જ. ઓહો હો, એ બહુ અઘરો રસ્તો છે ભાઈ. પડદા પડદા થાય. થોડી ખાઈ લે શિવ. મને દેખાય છે, મને દેખાય નથી. કોલર કર્યા જો ખવાય હાથે માથા દુખે ખાવામાં અલગ થયા વધતો જાય. હેરડીથી ન કોઈ વાંધો એમાં માથા. બાપા દાઢું બધું છે કે કાઢી પડી? ના રે ના, બધા દાંત છે. 32 મારે 32 થયા પણ તને આવે છે કારક દુખે બહુ બે. 32 તમારી 32. રિક્ષા વાળા ભાઈ આવ્યા તમે? હા યા 32 થયા ખરી પણ બે આવે ને એ બહુ દુખે કારક. હમણાં વચમાં છે 4-5 દિવસ સુધી મારે છે 32 લખનું હોય એમાં હોય કે ગુણ ને અવગુણ. કુરુક્ષેત્રનું યુદ્ધ છે ને તો 32 છે. ઓલા મારે હે 32 બબરી કોતો ને એ 32 લખનો હતો. ઓહો અને બબરી જેના તારું ભાઈ જેના ખાતે કૃષ્ણ ભગવાન આજ્ઞા મારા થાંભલામાં શિંગાર રાખ્યો. કોણ ખાતે બબરી 32 પહેલા ચડાવવો પડે, એ પછી યુદ્ધ થાય. 32 લક્ષણ હોય. હાલે શીખ પણ નકર કે ફાકીને ખાય તો દાંત હલે ને ઓલા થાય ને. પણ આજે હેરડી ફોલે હગે મારા બાપો અજય હોપારી ઈ જ ભાંગે હેલા ને 70 વર્ષે આ 20 મિનિટમાં દેહે આઈ હોપારી ભાંગે ને આપણે કેમ જાતે કટકા હેરડી પણ ફટાફટ ફોલે દે છે. હેરડી બથાઈ ને ઈ જ ફોલે ને આપણે જમારે આવક તો જમતી આ તો ફોલે દે ને સી બધાને ખવરાવે હેરડી ને. એક કરાવું છે ને ઈ આખો બદલે ગયો મારે એ પાછો આ જીવન સગું. ઓહો એક આવીશ પૂરો પાછો બીજો તારું બટી ક્યાં ખા શું ખાવાનું હોય
વહુ તો બહુ કામની છે જે તો કાલે લઈ આવ્યા તેડાવ્યા ને આજ તો ભજીયા કરવા માંડી એ તો હાજી આમ પાછી હું જ લેવા આવી હતી પાછી આજે હું પાછી આવી વાહ જે તો બકો તો ટુકડું હોય પછી રિટર્નમાં તમે ભૂવે ગયા તા ગાડીમાં ઊંઘ કરને તમને શાંતિ રાજુ એમ ખબર જ નથી ખંભાઈ છે કી પૂઈ ગઈ ને પણ બહુ ભાઈ બહુ કામની હે હવે હું આગળ જ રામ દે છે કે આજ શાંતિ ને આજે રસોડામાં નહીં તો આજે હું રસોડામાં આજે હું આવી જ નથી રસોડામાં નકર તામાં હેલ્પમાં હોય તો પછી આપણે એવું બનાવવાનું આજે હું નહોતી આવી હું કહું નવી વાવ હરમાઈ નહીં નહીં વાવ ખીર બનાવી ભજીયાનું એટલું કઈ મહેનત કરવાની જરૂરત નહોતી આજે મહેમાન છે કાયદેસર માઈ ભજીયા કીધા શિવ હે બોમ ઓહો શિવ ભજીયા થે ગયા ભાઈ હે શિવ વહુ તો કોઈ ડાહ્યા આવ્યા ભેગી કામ કરે છે તો કાલે તેડાવ્યા જો મણી કે હું 3 વાગે વહી જાઉં હું પાછી તેડે જાઉં ઓલે ફેરે તેડે ओम के रिवीजन था तो उसके पीछे थी थोड़ी बपोर वही गुट आई एक साथ में हमने बहुत ज्यादा वीडियो नहीं किया लेकिन शांति बन जा रहे काले किन कहता था खबर તમે આવેન મસ્તી કરતા હતા કેવું કે જાઉં શિવ કહેતો તો મો બગાડે ગયો તો એક અટાણા વ્યા જવાનું એટલે શિવ ની એક મે કીધું કે હું જા તો કે ના ના જાવું નથી રોકાઈ જાઉં तो शांति बेन का ये वीडियो शांति बेन के चैनल में आएंगे और गुजराती आ बाजू ले लेजो हिंदी वाली बाजू ले लीजिए तो अभी जा रहे हैं और फिर जाएंगे जब टाइम मिलेगा तब वापस वेकेशन में वेकेशन करवाई हुए हमारे शनिवार रविवार पूरा आ जा सरप्राइज था इस बार सबके लिए शनि रवि पूरा हेलो शिव भाई बाय હું જા ઘેરો મોટી રિક્ષા લેવી ને હા એ આવા જ કલર કેવા કલર રિક્ષા લેવાની છે ભાઈ આવી જા આવી રિક્ષા લેવાની છે જવા દેવી હા ના ના હું પાછી આવી હો કેટલી તારીખે પાછી આવા 7 તારીખે આવતી 7 જાન્યુઆરી પાછી આવી મેં મારી ગાડી સામાનની ગાડી ભરી લીધી તેલનો ડબ્બો લઈ લીધો માંડવી બકાલું સા જેટલો સામાન જેટલો સામાન હું તો બકાલો ને ના ના શીખવું નથી લઈ જવા ના હેરડી નથી લઈ જાવી હેરડી તો હમણાં આવે હેરડી નથી લઈ જાવી હેરડી નથી લઈ જાવી હમણાં આવે ફૂલ હેરડી તો મીંદડા ને ઈ ઉપરથી बोली तो आले बेगो अब तो काम तुम्हार कुछ करना मत टोमी 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 लेव्यो तो હું કરણની તેદુ કરણ પાસે નક્કી થઈ ગઈ કે નાનો રાખ તેદુ નાનો રાખ્યો તો એ પાછો કરણની મોટો લેવો તો એ ઈ ડબલ માં લીધો
એને હે ને કોટ ઓછી ઓલા જર્મન ના રૂસ ના ખજા રાખે એટલે ઘરમાં ગુમરો મારી જાય ને તો વરે તમારે હંજવારવી વારવી પડશે ના એવું લેવું છે ખરે કૂતરું એક પિતરા વગર ગમતું નહીં. ના ગવર્નમેન્ટ રાખો એ તમારે બહાર રહેવાનું ઓલી કરો બહાર રહીએ ને મોટી જગ્યા હે તો હમણાં જ્યારે જો પછી હું કે ઓલાને કે દે મૂકી દે ઝીણકું કોઈ ને નથી આપણો એવા થઈ જાય ફૂલ એકદમ આપણે જે બોલીએ એ સારો ગવર્નમેન્ટ એક ના નકર ના હે ને આણી નકર ઓલા નિલેશ બાપુ ની કુતરી લે આવી છે તો શાંતિબેન બિચારે ગવર્નમેન્ટ હે બટકા એટલે હાથો ભરાય તો મોરીઓ થાવ હાદુ હા એની કયો કે 7 તારીખે પાછી આવજો 7 તારીખ ને ઓલું આપી પાછી તારીખ 7 તારીખ આપી 7 તારીખે મને કે પાછી આવજો આય આવે એવા ન પાડી તો કાયમ વાલીને કાયમ કે જાવ પછી ના પાડે તારે આવવાનું ઈ તો આગળ દરવાજો ખોલો તો 1 મિનિટ ટ્રાય કરવી હોય તો ખોલો દરવાજો આગળ સડે જાય ઈતા સાડી જાય તરત ગાડી રાત ગીરે જાય બથે જવાનું રિક્ષા સડે જાય મજૂરને લેવા હાલે મીના આખરી સડે જાય રિક્ષામાં તો તરત સડે જાય ગાડી ના મારી ગાડી અમારે હમણાં પ્રવાસનું ઇન્વિટેશન આવ્યું પાછું જવાનું શાંતિની એક દી આવે જવાનું બે દી આવવા દીધો ગીરમાં જાય ગીરમાં શાંતિફીન બાય બાય કરે ઓમલી બેન બધાયને આવવા દીધો ને ઓમની એક્ઝામ પતે જાય પછી ઓમની એક્ઝામ પતી જાય પછી રોકાવા આવવા દીધો હા જે છે દેખાય સનસેટ થઈ ગયો એટલે હા